ક્વેશ્ચન કરવામાં આવ્યો હતો કે કઈ રીતે ઇન્સ્ટન્ટ પોટ યુઝ થાય, હાઉ વી કેન યુઝ ઇન્સ્ટન્ટ પોટ, ઇફ યુ કેન એક્સપ્લેન. સો હું અત્યારે ગુજરાતીમાં કહું છું અને કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરજો. આ ઇન્સ્ટન્ટ પોટ છે. ઇન્સ્ટન્ટ પોટ એ આપણું પ્રેશર કુકર જેવું જ છે. ઇન શોર્ટ આપણું આ ઇલેક્ટ્રિક પ્રેશર કુકર છે. એમાં આ જે છે લીડમાં આ જે છે રિંગ, એ આપણા પ્રેશર કુકર જેવી જ રિંગ બી આવે છે. ઇન્સ્ટન્ટ પોટમાં એટલું હોય છે કે વિસલ, આ રીતની વિસલ આપણા પ્રેશર કુકર જેવી વિસલ નહીં વાગે અને તમે પ્રેશર રિલીઝ કરવા માટે આને યુઝ કરી શકો છો. અને મારું છે આ 6 ક્વાર્ટરનું, તો આ છે આ 6 ક્વાર્ટર. એની અંદર આ જે સ્ટેન્ડ છે, આ સ્ટેન્ડ આવી જઈને તમે એને સ્ટેક પણ કરી શકો છો આ રીતે. એમાં 2 ડબ્બા અટેચ કરીને સ્ટેક કરીને મૂકી શકો છો. સિંગલ પણ યુઝ કરી શકો છો. હવે હું તમને બતાવું કે આમાં કઈ રીતે શું યુઝ થાય. તો આમાં છે પ્રેશર કુકર. હવે જ્યારે મારે દાળ અને રાઈસ મૂકવા હોય તો હું આમાં મૂકું છું પાણી. થોડુંક જ પાણી લેવાનું હોય છે, બહુ નહીં લેવાનું. દાળ બોરાયેલી હોય, આપણા રાઈસ હોય, એને 2 ડબ્બા સ્ટેક કરીને મૂકી દેવાના. અને હું પ્રેશર કુકર ઉપર મૂકી એના ઉપર પ્રેશર કુકર પર મૂકી આ પ્રેશર લેવલ આપણું હાઈ કરવાનું. આ કીપ વોર્મ જે છે, તમે કોઈ શાક બનાવ્યું હોય એને વોર્મ રાખે, તમે કીપ વોર્મનો ઓપ્શન ઓન રાખો તો. અને જ્યારે આ દાળ રાઈસ તમારે બનાવવા હોય તો પ્રેશર કુકર ઓન કરીને તમે 16 to 18 મિનિટ્સ જેટલું મૂકી, કેટલી દાળ તમારી બોરાઈ છે એના ઉપર. હું યુઝ્યુઅલી 18 મિનિટ્સ મૂકતી હોઉં છું, તુવરની દાળ હોય છે એટલે. તો તમે એના પર દાળ ચોખા આ રીતે કરી શકો છો. અને આમાં છે યોગર્ટનો ઓપ્શન. યોગર્ટનો ઓપ્શન એ ખૂબ જ બેસ્ટ છે. આમાં હું યોગર્ટ બી બનાવું છું. આપણા ઇડલી, ઢોસા, ઢોકળા, ખમણ એ બધાનું બેટર પણ હું આમાં જ ફર્મેન્ટ કરું છું. બીજું આમાં છે સૂપ. તો સૂપમાં હું ઘણી બધી દાળ ઢોકળીને એવું જ્યારે બનાવું છું એ સૂપ આ મોડ ઉપર બનાવું છું. કંઈ બી તમારે સાતળવું હોય તો એના માટે છે આપણો સોટે ઓપ્શન. તો આમાં ઘણા બધા ઓપ્શન આપ્યા છે. હવે બીજો એક મેઇન ઓપ્શન તમને બતાવું છું, તો છે કે ડીલે. તો હવે હું વર્ક કરું છું, મારે વર્ક પર જવાનું હોય અને સાંજે આવીને મારે આ કંઈક બી બાફવાનું હોય, કે અમારે તો મમ્મી છે એમ તો એટલે મમ્મી ઘણીવાર રેડી રાખતા હોય છે, પણ ઘણીવાર અમે બંને જ બિઝી હોઈએ તો શું કરીએ કે હું સવારે જોબ પર જાઉં ત્યારે આના ઉપર જે બી કહેવાય, ધારો કે દાળ ફ્રાય બનાવવાની હોય તો દાળ બોરીને દાળ જે બધી હોય એ બોરીને આમાં મૂકી જાઉં અને બંધ કરીને આ જે આપણો ડીલે સ્ટાર્ટ કરી જાઉં. તમારે કેટલા કલાક પછી એને ચાલુ કરવું છે એના ઉપર. ધારો કે મારે 4 hours પછી કરવું હોય તો એમાં તમે બટન દબાવશો એટલે અહીંયા આવશે નંબર કે કેટલા 4 hours પછી, 5 hours પછીની જાતે જ ચાલુ થઈ જશે, બફાઈ રહેશે અને તમે જ્યારે બી આવશો વર્ક પરથી તો એ દાળ તમારી બફાયેલી રેડી હશે. એકલી દાળ નહીં, ઘણી વાર તો હું શું કરું કે સોટે કરીને બધું મૂકી પણ દઉં છું અને જ્યારે હું આવું ત્યારે થઈ ગયેલું હોય અને વોર્મ રહી છે. તો આ ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. તમારે કંઈક બી બીજું જાણવું હોય અને ઇન્સ્ટન્ટ પોટની રેસિપીઝ તમારે જાણવી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો. હું જરૂરથી તમને બતાવીશ. મારું પેજ રેસિપી માટેનું જ છે, પણ હું બીજી ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ પણ આપતી જ હોઉં છું. પણ જરૂરથી કોમેન્ટ કરજો બીજા કોઈ બી ક્વેશ્ચન હોય તો. થેન્ક યુ.